શિયાળાની આકરી ઠંડી પડી રહી છે અને લોકો આ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. શિયાળો આવે એટલે શાક માર્કેટમાં લીલા શાકભાજીની આવકમાં વધારો થાય છે. શિયાળામાં લોકો ખાવા પીવાની મોજ માણે છે. તેમાં ઊંધિયું અને ઓળાનો સ્વાદ પણ માણે છે. ઓળાના રીંગણાની માંગ વધારે જોવા મળે છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ઓળાના રીંગણાની 5 ટન આવક જેવી આવક જોવા મળી રહી છે. હું જિજ્ઞેશભાઈ પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડમાં માતૃકૃપા કરીને બેઠી છે મારે. અત્યારે શિયાળાનો સમય છે એટલે ઓળાના રીંગણાની આવક સારી હોય અને માંગ પણ સારી હોય. અને રાવલ બાજુના જે રીંગણા આવે એ આવક ઓછી છે, પણ માધુપુર અને રાવલની રીંગણા સારા. અત્યારે બધા રીંગણા મંગાવતા હોય. બરોડાની બાજુમાં ઓળ ગામ છે, ત્યાંથી કાળા રીંગણા જે બહુ સારા આવે છે. લીલા રીંગણા આવે ક્યાં આવે? લીલા રીંગણા જે આવે એ આપણે અહીંયા પાલીતાણા બાજુથી આવે, અને એક જે મોરપીચ કલરના રીંગણા આવે એ આપણે ધોરાજી ઉપલેટા એ બાજુ સાઈડથી આવે. તો રોજ કેટલા કિલો આવક હોય છે? રોજ કાળા રીંગણાની 2-2.5 ટનની આવક છે, અને જે મોરપીચ કલરના આવે એની પણ 1.5-2 ટનની આવક થાય રોજની, અને સારી એવી ખપત થાય છે અત્યારે. શિયાળો આવે એટલે સામાન્ય રીતે ઊંધિયાનો સ્વાદ માણતા હોય છે અને રાત્રિના રીંગણાનો ઓળો અને રોટલાની મોજ હોય છે. શાકભાજીની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં જમીનની ફળદ્રુપતાના આધારે જે તે વિસ્તારમાં સારું શાકભાજીનું ઉત્પાદન થાય છે. ઓળાની વાત કરીએ તો પોરબંદર પંથકના લોકો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ રીંગણાની પ્રથમ પસંદગી કરે છે. આ વિસ્તારમાં 1 કિલો રીંગણાનું જોવા મળે છે અને તેમાં બી નહિવત હોય છે અને તેમનો સ્વાદ પણ એટલો સ્વાદિષ્ટ હોય છે કે મોજ પડી જાય છે. તો ઘેડ પંથકના પાતા ગામના રીંગણા લીલા હોય છે, તેમનો સ્વાદ પણ ટેસ્ટી હોય છે. જામરાવલ અને પાતા ગામના ઓળાના રીંગણાના યાર્ડમાં હરાજીમાં ઓછા જોવા મળે છે, કારણ કે સ્થાનિક કક્ષા તેમની માંગ જોવા મળે છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારી જિજ્ઞેશભાઈના જણાવ્યા અનુસાર પાલીતાણાના લીલી રીંગણાની આવક જોવા મળે છે, તો વડોદરા નજીક ઓળ ગામની રીંગણાની આવક જોવા મળે છે. આ બંને શહેરના રીંગણાની મીઠાશ પણ સારી હોય છે. યાર્ડમાં નિયમિત ઓળાના રીંગણાની 4 ટન જેવી આવક જોવા મળે છે. પોરબંદર જિલ્લામાં ઓળાના રીંગણાની સૌથી વધારે માંગ જોવા મળે છે. શાક માર્કેટમાં જામરાવલ અને પાતા ગામના રીંગણાની આવક થાય તો લોકો પહેલી પસંદગી તેમની કરે છે. પાલીતાણા અને વડોદરાના ઓળના રીંગણાની કિલોની કિંમત ₹50 થી 60 જેવી જોવા મળે છે, જ્યારે જામરાવલ રીંગણાનો ભાવ ₹80 જેવો જોવા મળે છે. હાલ તો શિયાળાના સમયમાં લોકો રીંગણાના ઓળાની મોજ માણે છે.